चलो विद्यार्थी मित्रों, प्रकरण 8 कुदरती संसाधनों। बराबर, आज आपड़ा आ प्रकरणनो लास्ट टॉपिक जे हूँ शीखवाड़ी रही छूँ तमने तेमां जमीननुं धोवाण अने भूमि संरक्षण आ बे टॉपिक आपेला छे। जमीननुं धोवाण अने तेना अटकाववाना उपायो, भूमि संरक्षण केवी रीते करी शकाय अने भूमि संरक्षणना उपायो आ बंने बोर्डमां जरूरी छे। बोर्डनी परीक्षामां पूछाय ज छे, बेमांथी एक तो पूछाशे। बराबर, एनी शक्यताओ छे। तो आज आपणे आ बे टॉपिक तैयार करीए अने एना विषे विगते चर्चा करीए। हवे जमीननुं धोवाण आपणे बधाने खबर छे, कोईने कोई प्रकारे जमीननुं धोवाण छे के जमीनमां घसारो पहोंचतो ज रहे छे। बराबर ने, के खाड़ा पड़ी जाय छे के समतल जमीन के रहती नथी। तो जमीननुं धोवाण एटले शुं? तो जमीननुं धोवाण एटले जमीनना कणो छे ए गतिशील हवा वधारे पड़ता पवनो वाय छे, पाणीना वहेण वही जाय छे। तो गतिशील हवा के पाणी एक जग्याएथी बीजी जग्याए स्थळांतरित थाय तेने जमीननुं धोवाण कहेवाय छे। शुं स्थळांतरित थाय? तो माटीना कणो। फरीथी एकवार माटीना जे कणो छे ए वधारा पड़तो पवन आवे जोर-जोरथी के पछी वधारे पाणी भराई जाए के पाणी वहेतुं थाय, ચોમાસાની सीजनमां खास एवुं थाय। तो एना लीधे जे माटीना कणो वही जाय छे त्यारे ए जग्याए कोई खाडो के एवुं कंईक जग्या थई जाय छे तो तेने आपणे जमीननुं धोवाण कहेवाय छे के माटीना जे कणो छे ए एनी जग्याए ना रहीने ए वहीने के खसीने एक जग्याएथी बीजी जग्याए जता रहे छे। बराबर, तो एने जमीननुं धोवाण कहेवाय छे। हवे आपणे अहींया शुं थाय छे के भारे वरसाद के पवनो आवे छे, तमे जोजो पवनो एटला बधा वधारे हशे के आपणे कहीए छीए के धूळनी डमरीओ उड़े छे। तो धूळनी डमरीओ होय छे, घणी बधी धूळ होय छे के जे पवननी असरना लीधे एक जग्याएथी दूर दूर बीजी जग्याए जती रही छे अने क्यारेक आपणने खबर पण पड़ती नथी। हवे तमे जोजो ચોમાસામાં ઘણીવાર એ જગ્યાએ ખાડો હશે, ત્યાં પાણી ભરાઈ ગયું હશે અને એક જગ્યાએ ઊંચાણવાળો ટેકરો હશે, તો એ ખાડો છે ત્યાં શું થઈ ગયું? તો ત્યાં જમીનનું ધોવાણ થઈ ગયું। બરાબર, હવે અહીંયા એક ઉદાહરણ હું તમને આપું કે ચોમાસામાં ધાબા ઉપરથી વરસાદ પડતો હોય અને પાઇપમાંથી નીચે જે પાણીની ધાર, વરસાદનું જે પાણી હોય એ નીચે એ પાઇપમાંથી વહેતું હોય, તો એ જે વહેતું હશે ત્યાં કોઈ ટાઇલ્સ કે એવું કંઈ નહીં હોય તો શું થશે? તે ખાડો પડી ગયો હશે। ખાડો પડી ગયોનો મતલબ શું થયું કે એ પાણી છે એ એની સાથે કેટલાક જમીનના કણોને એની સાથે વહાવીને લઈ ગયું, તો એ શું થયું? જમીનનું ધોવાણ થયું। હવે આવી રીતે જો જમીનનું ધોવાણ થતું રહે તો કોઈ જગ્યાએ ચોક્કસ જમીન સમથળ રહે નહીં અને એનો આપણને પણ ભવિષ્યમાં ઘણી બધી નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે કે એના પરિણામો આપણે ભોગવવું પડે। હવે શું? તો કે જમીનનું ધોવાણ ન થાય, તો જમીનનું ધોવાણ ન થાય એના માટે આપણે શું કરવું જોઈએ, કેવા કેવા પગલાં લેવા જોઈએ? એ પહેલાં જો જમીનનું ધોવાણ થઈ જાય તો શું નુકસાન થાય? તો કે આપણને નુકસાન થાય, પ્લસ શું થાય કે જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય। હવે ફળદ્રુપતા ઘટે તો સીધી અસર પાકને થાય, અનાજને થાય અને ખોરાક પર થાય। બરાબર, હવે જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો શું? તો જમીન પર ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં રાખવી। આ ચરણ પ્રવૃત્તિઓ એટલે શું? તો તમે જોયા હશે ખેતરોમાં છે પશુ પક્ષીઓ છે એ ચરતા હશે। હવે એમની ચરવાની પ્રક્રિયા એવી હોય છે કે એ જ્યારે ચરે છે ત્યારે એ ઘાસ સાથે માટીના કણો કે એને મૂળિયા સુધી ઉખેડે છે અને એના લીધે જે નાના નાના છોડ હોય છે કે ઘાસ હોય છે એ મૂળ સાથે ઉખડી જાય છે। એટલે શું થાય છે કે એના કણો ઉખડતા જાય છે અને જમીન પોચી પડે છે। આના લીધે જમીન આસાનીથી ધોવાઈ જાય છે કારણ કે કણો પોચા પડે છે અને એ જગ્યાએ શું થઈ જાય છે? જમીન સ્થિર રહેતી નથી। તો આના લીધે જમીનનું ધોવાણ વધારે બને છે। એટલે આ પશુ પક્ષીઓ માટેની ચરાણની ચોક્કસ જગ્યા, એક ચોક્કસ જગ્યા નક્કી કરી રાખવી કે આ જગ્યાએ એ ચરાણ કરે। બીજું શું છે? તો કે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું। પડતર જમીન એટલે ઘણા સમયથી એવી જ પડી રહી છે કે જ્યાં ના કોઈ ખેતી થઈ છે, ના ત્યાં કોઈ બાંધકામ થયેલું છે, તો આવી જે પડી રહી છે એમને ઘણા વર્ષોથી, તો એ જમીનને શું કરવાનું? તો કે એ જમીનમાં ચોક્કસ વૃક્ષો ઉગાડવા જોઈએ અને વાવેતર કરવું જોઈએ કે જેથી એ જમીન જેમ પડી રહી છે એના કણો ધૂળથી, હવાથી કે વરસાદથી એ ધોવાઈ ના જાય। આગળ જોઈએ, પાણીના વહેલા પડેલા હોય તે આળબંધ બનાવવા। તમે જોશો રસ્તો છે તો સીધો રસ્તો જશે તો કેવા વાહનો
ઝડપે જાય છે. હવે ત્યાં જો પંપ બનાવી દીધા હોય તો વાહનો કેવા જશે? અટકીને જશે. એટલે જો પાણી વહી આવતું હોય અને આપણે આમ આળબંધ બનાવી દઈએ તો શું થશે? પાણી થોડા સમય માટે રોકાય અને પછી જશે. બરાબર ને? જેમ જે પંપ છે આપણે બનાવે છે એમાં વાહનો અટકીને જાય છે, ધીમા પડીને જાય છે. તો એવી જ રીતે જ્યારે પાણીમાં આળબંધ બનાવેલા હશે ત્યારે શું થશે? એ પાણીનું વહેણ સહેજ અટકાશે, ધીમું પડશે અને પછી એ જશે. તો એ ધીમું પડશે એટલે શું થશે? કે એના કણો પણ ત્યાં રોકાઈ જશે. શું છે? પાણીનો વેગ આગળ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. જે ઢાળવાળા છે ખાસ કરીને પહાડી વિસ્તાર, બરાબર? તો પહાડી વિસ્તારના જે પણ સ્થળો છે જ્યાં ખેતી થતી હોય તો કેવી ખેતી કરવાની ત્યાં? તો કે ઊંડી ખેડ કરવી, વધારે ખેડ. આપણે જેમ અત્યારે ટ્રેક્ટરોથી ધીમે ધીમે ખેડ કરે છે ત્યાં ઊંડા ખાડા કરીને ખેડ કરવી કે જેથી પાણી ત્યાં સમાઈ જાય. ઢોળાવાળા જમીનોમાં સમોચ્ચીય પગથિયાની તરાથી વાવેતર કરવું. ધારો કે આ ખેતર છે, બરાબર? તો આ ખેતર છે તો આમ વાવણી કરવી, પછી આમ, પાછી સીધી વાવણી કરવી, પછી એને આમ વાવણી કરવી, બરાબર? એટલે એક સરખી વાવણી નહીં કરવાની, એને સમોચ્ચીય રેખી તરાવથી, એટલે એક જ સરખી નહીં પણ થોડી એની દિશા બદલતું રહેવાનું. શું થશે? તો કે પાણીનું વહેણ અહીંયા આવશે અટકાતું, પાછું અહીંયા આડી લીટી આવી જશે એટલે શું થશે? અટકશે. પાછું આમ જશે એટલે પાછું અહીંયા આડી લીટી આવી જશે એટલે અટકશે. એટલે શું? કે સીધું જ ખેડાણ નહીં કરવાનું, સહેજ સમોચ્ચરીય તરાથી એનું ખેડાણ કરવાનું અને એવી રીતે વાવેતર કરવાનું. એટલે એના કણો અહીંયાથી પાણીનું વહેણ આવશે તો કણો એના અહીંયા જ અટકી જશે, પછી આગળ આવશે, પાણી ધીમે ધીમે મળશે પણ એના કણો ક્યાં અટકી જશે? અહીંયા જ અટકી જશે. એટલે આના લીધે શું થશે? કે આ બધા ઉપાયોથી જમીનના કણો છે એની એ જ જગ્યાએ રહેશે અને ભવિષ્યમાં જમીનનું ધોવાણ છે એ આપણે વધતું અટકાવી શકીશું. બોર્ડમાં પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. હવે બીજું આગળ જોઈએ આપણે ભૂમિ સંરક્ષણ. ભૂમિનું સંરક્ષણમાંથી સ કાઢી નાખવું એટલે રક્ષણ. તો કે ભૂમિનું રક્ષણ કેવી રીતે કરવું? તો ભૂમિનું રક્ષણ આપણે કેવી રીતે કરી શકાય છે? તો પહેલું તો જમીનનું ધોવાણ રોકીને કરી શકાય છે, બરાબર ને? અહીંયા આપણે જમીન ધોવાણનો ટોપિક લઈ રહ્યા છે તો જમીનનું ધોવાણ અટકે તો ભૂમિનું રક્ષણ કરી શકાય. કેમ? એના કણો ત્યાં ને ત્યાં રહે, બરાબર? અને તે જમીનની ફળદ્રુપતા આપણે ઘટતી રોકી શકીએ છીએ અને જમીન સમથળ રહી શકે છે. શું થાય છે હવે ભૂમિનું સંરક્ષણમાં? માટીના કણો છે, બરાબર? શું કે એની ગુણવત્તા એની ધોવાણ રોકીને માટીની ગુણવત્તા જાળવી રાખવી, ફળદ્રુપતા જાળવી રાખવી, જમીનને સમથળ બનાવી રાખવી. માટીના કણો પોતાની જગ્યાએ મૂળ જેની જગ્યાએ રહે, જે મેં વાત કરી એના કણો એ જ જગ્યાએ રહેશે, એની ફળદ્રુપતા પણ ઘટશે નહીં, બરાબર? અને જમીન સમથળ રહેશે. હવે ભૂમિ સંરક્ષણ ન કરવામાં આવે તો શું થાય? તો કે પૂરની શક્યતાઓ વધી જાય. કેવી રીતે વધી જાય પૂરની શક્યતાઓ? જમીનને તમે ઢોળાવ પાડીને ખેતી ના કરો, વૃક્ષો ના વાવો, એના મૂળથી નબળા પડી જાય, રણ વધારે ફેલાય, બરાબર? તો આના લીધે શું થશે? ભવિષ્યમાં જ્યારે પણ વરસાદ પડશે ત્યારે વૃક્ષો છે, તમે ભણી ગયા હશો કે વૃક્ષો છે એ શું કરે છે? માટીના કણોને, એના વૃક્ષના મૂળ છે એ માટીના કણોને જકડી રાખે છે અને એના કારણે જમીન પોચી પડતી નથી, જમીનનું ધોવાણ થતું નથી. જ્યારે પણ વધારે વરસાદ આવશે, જો ત્યાં વૃક્ષો જ નહીં હોય કે કોઈ મૂળથી જકડાયેલી કોઈ નાના છોડ પણ નહીં હોય તો શું થશે? જમીનનું ધોવાણ વધશે. જમીનનો વેગ, જે ઢાળવાળી જમીન હશે ખાસ, તો ત્યાં શું થશે? પાણીનો વેગ વધશે અને એ વધશે એટલે નીચલા ઢોળાવમાં જે પણ વિસ્તારમાં જે ઘરો આવેલા છે કે ગામડાઓ છે એનો નાશ પામશે, કારણ કે પાણીનો વેગ રોકાશે નહીં, અટકશે નહીં ને ધીમો પણ પડશે નહીં. એટલે શું થશે? કે ભવિષ્યમાં પૂરની શક્યતાઓ વધશે અને જાનમાલને નુકસાન થવાની શક્યતાઓ છે. હવે ભૂમિ સંરક્ષણના ઉપાયો કયા? તો કે નદી, કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. જ્યાં પણ મોટા પહાડોવાળી જગ્યા છે, ઘણી જગ્યા એવા છે કે જ્યાં ખેતી થાય છે, અસમની વાત કરી લો, બરાબર? જ્યાં દાર્જિલિંગ છે એ સાઈડમાં તો મોટા પહાડો છે કે ઢોળાવો પર એની ખેતી થાય છે. તો શું છે કે એ પહાડો કે કોતરોને કોરા રાખવાના બદલે ત્યાં શું કરવાનું છે? વધારે વૃક્ષારોપણ કરવાનું. હમણાં જ કહ્યું કે વૃક્ષોના મૂળિયા છે એ શું કરે? જમીનના કણોને જકડી રાખે અને એનાથી જમીનનું ધોવાણ અટકશે. શું છે કે રણની નજીકના ક્ષેત્રોમાં પવનોને રોકવા માટે હાડમાળા, ધારો કે આ રણ છે આટલા પ્રદેશમાં, બરાબર? અહીંયા
અહીંયા ડ્રો કરીને બતાવું છું તમને, જુઓ આ રણ છે, તો આ રણ છે, આ રણને અટકાવવા માટે અહીંયા વૃક્ષોની હારમાળા કરવી. શું થશે કે આ વૃક્ષો જે છે એ ફરતે રણ પ્રદેશની ફરતે એની સીમાઓ પર જો વૃક્ષો વાવેલા હશે તો આ જે રણના જે માટીના કણો છે એ બીજા વિસ્તારમાં જતા એને અટકાવશે. બરાબર, તો ફરતે હારમાળા કરીને જો વૃક્ષો વાવેલા હશે તો આ રણને આપણે આગળ વધતું અટકાવી શકીશું. આગળ જોઈએ, જંગલોના આચ્છાદનને કારણે તેમના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. વધારે પડતા જંગલો વાવવા જોઈએ. અહીંયા એવું કહેવા માંગે છે કે જેટલા વૃક્ષો વાવીશું, જંગલો એટલે વૃક્ષો, કે જેટલા વૃક્ષો આપણે વાવીશું એટલો જંગલનો વિસ્તાર વધશે અને એ જંગલના વિસ્તાર વધવાને કારણે એના મૂળ હશે એ માટીને જકડી રાખશે, જેમ આપણે આગળ કહ્યું તેમ, અને જમીનનું ધોવાણ અટકશે, ભૂમિનું સંરક્ષણ થશે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને, કઈ નદીઓમાં? તો કે સૂકી નદીઓમાં, જે 12 માસ વહેતી નદીઓ છે, બરાબર, અને પારમાસી નદીઓ કહેવાય, અને હંગામી નદીઓ. તો 12 માસ જેના નદીઓના વહેણ પાણીથી ભરપૂર રહે છે એવી નદીઓને સૂકી નદીઓ, એટલે જે ક્યારેક જ ચોમાસાની સિઝન હશે તો આવામાં એ નદી છલકાયેલી હશે પાણીથી, પણ ઉનાળા જેવી સિઝનમાં શું થશે? સુકાઈ જશે. તો જે 12 માસ વહેતી નદીઓ છે એના જે નદીના વહેણ છે એ સમુદ્રમાં કે દરિયા કિનારામાં ભળી જાય, એના કરતાં એ વહેણને સૂકી નદીઓ તરફ આપણે વાળી દઈએ તો એ સૂકી નદી પણ વહેતી થઈ જશે. આના લીધે શું થશે? તો કે પાણીનો સ્ત્રોત આપણને મળી રહેશે અને રણ પણ અટકશે, અને એનાથી શું થશે? તો કે આ જે છે જમીન, આ જે સૂકી નદીઓના લીધે પાણીનું વહેણ હશે એ અવિરત એ ચાલુ રહેશે. હવે અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે. આપણે જેમ અગાઉ વાત કરી કે પશુ પંખીઓ છે તો પશુઓ એવી રીતે ઘાસચારો ખાય છે કે એની સાથે શું થાય છે કે એના ઘાસ છે એના મૂળિયા સાથે ઉખડી જાય છે અને જમીન પૂછી પડે છે. તો એના લીધે જે અનિયંત્રિત ચરણ છે કે ઢોર ઢાંખર ગમે ત્યાં ચરે છે, એના જગ્યાએ એની કોઈ ચોક્કસ જગ્યા સુનિશ્ચિત કરી રાખવી કે એ જ જગ્યાએ એ લોકો ચરે. આગળ ટોપિક જોઈએ, ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવી. તમારી બુકમાં 2 ચિત્રો આપ્યા છે તે કે ક્ષિતિજ સમાંતર ખેડ કે સીડીદાર ખેતી કેવી રીતે કરવી. બરાબર, હવે એમાં તમે જુઓ તો ધારો કે ચોમાસાની ઋતુ છે અને એક જ જગ્યાએ વાદળ ફાટ્યો તો કોઈ એક જ જગ્યાએ કોઈ એક જ વિસ્તારમાં વરસાદ પડશે અને એના લીધે એ જગ્યાએ શું થઈ જશે? ખાડો પડી જશે કે જમીનનું ધોવાણ વધારે થશે. બરાબર, બીજું એક ઉદાહરણ લઈએ તો ધારો કે પેલો 5મા માળથી તમે પગથિયા છે, હવે 5મા માળથી તમે પાણી રેડો, સીધું પહેલાં બાલ્કનીમાંથી રેડો, ડોલ ભરીને નાખો તો શું થશે? સીધો પાણીનો ઘા જમીન ઉપર થશે. બરાબર, અને એની જગ્યાએ તમે પગથિયા ઉપર નાખો તો પાણી શું કરશે? ધીમે પગથિયાની સીડીઓથી વહેતું ધીરે ધીરે નીચે જશે. એટલે એ જમીનના જે નીચે જ્યારે આવશે તળિયે ત્યારે એને કોઈ એટલી ખાસ અસર કરશે નહીં. એવું કોઈ પહાડ લઈ લો, પર્વત લઈ લો, ગિરનાર છે તો ગિરનારમાં જ્યારે પગથિયા કર્યા હોય, બરાબર, તો એ પગથિયા કરેલા હોય ત્યારે વરસાદ હશે તો વરસાદ એ પગથિયા ઉપરથી ધીરે ધીરે આવશે એનું પાણી વહેતું, અને જ્યારે પગથિયા નહીં હોય ત્યારે તો સીધો એનો પ્રવાહ વહી આવશે. તો આ જ વસ્તુ છે કે એવી રીતે જ્યારે ક્ષિતિજ સમાંતર ખેડ કરીએ આપણે કે સીડીદાર પદ્ધતિથી ખેતી કરીએ તો શું થશે? પાણીનો પ્રવાહ છે એ અટકી જશે અને એ અટકવાના લીધે એના કણો છે એ મૂળ જમીન જે છે એ જ જગ્યાએ રહેશે. એ કણો ધોવાઈને બીજી જગ્યાએ જશે નહીં. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું. જે જમીનો છે, આપણે જમીનના પ્રકાર આગળ જોયા તો અલગ અલગ તત્વો ધરાવતી હતું. ઘણામાં પોટાશનું પ્રમાણ વધારે હતું, ઘણામાં આપણે કઠોળનું ખેતી કરતા હતા તો નાઇટ્રોજન ઉમેરાતું હતું. તો આ રીતે અલગ અલગ પાકો લો અથવા તો ખાતરની કે એવી ઉમેરો કરો
તો એનાથી જે આ જમીનની ફળદ્રુપતા છે એ આપણે વધારી શકાય, અથવા તો જે સાવ અફળદ્રુપ જમીન છે કે ગુમાવી બેઠી છે, જેમાં છે તે ફળદ્રુપતા, તો એમાં શું કરીશું, ખાતરો નાખીશું કે સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરીશું, તો એ ફરીથી શું થશે, ખેતી લાયક બનશે. અહીંયા આપણે એક ડાયાગ્રામથી સમજીએ તો ડાયાગ્રામમાં મેં 2 ચાર્ટ દોર્યા છે. શું છે, તો જ્યારે ઢોળાવ છે, બરાબર, આ કોઈ પર્વત છે કે પહાડ છે, તો એનો જે ઢાળ છે તો શું થશે, એમાંથી સીધું પાણી જ્યારે વરસાદ પડશે ત્યારે વહી જશે. અહીંયા જુઓ, એવી જ રીતે શું છે, એ ઢાળ છે, ઢોળાવ છે, ત્યાં નાની 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 ક્યારીઓ કરી છે, બરાબર, ઢોળાવને આડી છે એ ક્યારીઓ કરી છે, એટલે વરસાદ જેવો સીધો પ્રવાહ વહેશે તો આ ક્યારીઓથી એ પાણીનું વહેણ શું થશે, અટકી જશે, અટકીને અહીંયા ભરાશે અને આ ક્યારીઓમાં એ પાણી સમાઈ જશે, અને સમાવાથી શું થશે, પાણીનો સંગ્રહ બી થશે, ત્યાં ખેતી પણ વધારે થશે અને જમીનના કણો ધોવાશે પણ નહીં. તો અહીંયા આપણા આ હતા ભૂમિ સંરક્ષણના ઉપાયો. ફરીથી બોર્ડની એક્ઝામ માટે બહુ જરૂરી મુદ્દાઓ છે કે જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો અથવા તો ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. બેમાંથી એક પ્રશ્ન પૂછાય જ છે, એટલે પરીક્ષાને લગતા આપણે 2 મુદ્દાઓની અહીંયા ચર્ચા કરી. અહીંયા આપણો પાઠ સમાપ્ત થાય છે. હવે તમારે આના પાઠને લગતા કયો પ્રકરણ 8 સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના રહેશે. થેન્ક યુ.